અમદાવાદમાંથી મળી રહ્યા છે કે જ્યાં 3 દરવાજા પાસે ટ્યુટોરિયલ માર્કેટમાં આગ લાગી જે કાબૂમાં આવી ગઈ છે। ગોડાઉનમાં આગ પર કાબૂ મેળવ્યા બાદ પણ 16 કલાકે કામગીરી જારી છે। આગને લીધે 3 દરવાજાથી પાનકોર નાકા સુધીની માર્કેટ બંધ રખાઈ। બિલ્ડિંગમાં ફાયર સુવિધા ના હોવાને લીધે વધુ સમસ્યા સર્જાઈ હતી। આગને કાબૂમાં લેવા 39 ફાયરની ગાડીઓ અને 112 ફાયર જવાનોએ કામગીરીમાં લાગ્યા હતા। આગ પર કાબૂ મેળવવા પાણીનો મારો કરાતા ભોંયરામાં પાણી ભરાયા। 80 થી વધુ વાહનો ભોંયરાના પાણીમાં ડૂબ્યા, જે દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। ત્રણ દરવાજા પાસે લાગેલ આગ વધારે ભયાનક બનતી જોવા મળી હતી અને એના જ કારણે, કારણ કે જૂનું બાંધકામ, કંજક્ટેડ જગ્યા અને એ તમામ જગ્યાઓ હોવાને કારણે આ આગ હજુ સુધી, એટલે કે આજે બપોરે સુધી, શુક્રવાર બપોર સુધી આગ પર કંટ્રોલ લાવી શકાયો નથી। ફાયર વિભાગની લગભગ 40 જેટલી ગાડીઓ ગઈકાલે રાતથી સતત કામ કરી રહી છે અને આ કામગીરીના કારણે આજે 3 દરવાજાથી લઈને પાનકોર નાકા સુધીનું સમગ્ર માર્કેટ છે એ પણ બંધ રાખવામાં આવ્યું છે। ફાયર ઓફિસર આપણી સાથે છે, એમની સાથે વાતચીત કરીએ। જાડેજા સાહેબ, કયા પ્રકારની સ્થિતિ હતી? આ આગ પર કાબુ મેળવવું કેટલું કઠિન હતું, કારણ કે કંજક્ટેડ જગ્યા છે અને ફાયરની સિચ્યુએશન શું કઈ હતી? ગઈકાલે તારીખ 23/5/2024ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાન્ડ કંટ્રોલ રૂમ ઉપર 19:58 કલાકે 3 દરવાજા ટ્યુટોરિયલ માર્કેટમાં આગ છે તેવી ઘટનાની બનાવની જાણ થતાં નજીકના ફાયર સ્ટેશનો પરથી ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલોને ઘટના સ્થળ પર મોકલવામાં આવ્યા। ટોટલ 39 જેટલા ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલ વોટર બાઉઝર ઘટના સ્થળ પર હતા। 112 જેટલો આપણો ફાયરનો જવાનોનો સ્ટાફ હતો। ટોટલ માર્કેટની અંદર 120થી 130 જેટલી દુકાનો છે, જેમાં ઘરવખરીનો સામાન અને સાજ સજાવટનો સામાન મૂકવામાં આવે છે। આગનું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે કે બેઝમેન્ટના ભાગે SD ફ્લાવર નામની એક ગોડાઉન રાખે છે, જેમાં આર્ટિફિશિયલ ફ્લાવરનો જથ્થો હતો, જેની અંદરથી આગ પ્રસરી છે અને બાકીના ગોડાઉનમાં પહોંચી છે તેવું પ્રાથમિક તારણ જાણવા મળ્યું છે। સદનસીબે કોઈ જાનહાની કે ઈજાનો બનાવ થયો નથી અને તેઓએ સમય સૂચકતા વાપરીને નજીકના ફાયર સ્ટેશનોને ઘટના સ્થળ પર બોલાવીને જાન અને માલ બંનેનું નુકસાન થતાં અટકાવ્યું છે। જે ફાયરના નિયમો છે એ પ્રમાણે કયા પ્રકારની સ્થિતિ હતી? ફાયર સુરક્ષા હતી કે કેમ, અને કેટલી કંજક્ટેડ જગ્યા છે કે જ્યાં કંટ્રોલ માટે તમારે સમસ્યાઓ પણ થઈ છે? આ ઇમારત અને આ વિસ્તાર 25 વર્ષ જૂનો છે। 3 દરવાજા માર્કેટ આવેલું છે, ત્યાંનો આ બનાવ છે। એસ્ટેટ ડિપાર્ટમેન્ટના ટીમને પણ ઘટના સ્થળ પર બોલાવવામાં આવી છે કે ભાઈ તથ્ય તપાસ કરીને એક્ઝેક્ટ રિપોર્ટ આપી શકે। પોલીસ ડિપાર્ટમેન્ટની FSLની ટીમ ઘટના સ્થળ પર છે, તેઓ પણ આગળની તપાસ કરી રહ્યા છે કે આગની અંદર કેટલો જથ્થો જોખમાયો છે, કોઈ જાનહાની થઈ છે કે કેમ। અને આવા બનાવ સદનસીબે આ બનાવ ફક્ત બેઝમેન્ટ સુધી સીમિત રહ્યો। જો ગ્રાઉન્ડ ફ્લોર કે ઉપરના માળ સુધી આગ લાગ્યો તો કમસે કમ 250 થી 300 દુકાનોની અંદર આગનો બનાવ બની શકે। તો વધારે આગ પ્રસરી હોત તો 200 થી 250 જેટલી જે દુકાનો છે એને નુકસાન થઈ શક્યું હોત। મહત્વનું છે કે 20 થી 22 વર્ષ જૂની આ ઇમારત છે અને એના જ કારણે અહીંયા ફાયરની યોગ્ય સુવિધા ના હોવાની બાબતો પણ હાલ સામે આવી રહી છે। FSL રિપોર્ટ અને સહિતની તમામ કામગીરી છે એ પણ હવે શરૂ કરવામાં આવી છે। કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ। તો આગ પર કાબુ તો મેળવી લેવામાં આવ્યો છે, પરંતુ આગ પર કાબુ મેળવવા માટે જે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો તેના કારણે ભોંયરામાં પાણી ભરાઈ ગયું છે। તો અમદાવાદના 3 દરવાજા પાસે ટ્યુટોરિયલ માર્કેટમાં ગઈકાલ રાત્રે આગ લાગી હતી અને ત્યારબાદ સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। ગઈકાલ જ્યારે આગ લાગી હતી ત્યારે જરૂરથી 3 થી 4 કલાકમાં આગ પર કાબુ મેળવી લેવાયો હતો, પરંતુ ત્યારબાદની સ્થિતિ છે એ કંઈક આ પ્રકારની આપને જોવા મળી રહી છે કે ભોંયરામાં જે આગ લાગી હતી ત્યાં સતત હજુ પણ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। આ સિવાય આપ જોઈ રહ્યા છો કે કેવી રીતના ભોંયરામાં લગભગ 80 કરતાં પણ વધારે જે વ્હીકલ છે, બાઇક અને મોપેડ, એ સહિતના અત્યારે હાલ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે। ભોંયરામાં આ સમગ્ર આગ લાગી હોવાને કારણે ગઈકાલ રાતથી ત્યારબાદ સતત જે છે એ પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। આપણને દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યા છે કે કેવી રીતના જે ફાયર વિભાગની ટીમ છે અત્યારે હાલ પોતાની કામગીરી કરતા જોવા મળી રહી છે। આ સિવાય આપ બાઇક પણ પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા હોય એ તમામ દ્રશ્યો આપને જોવા મળી રહ્યા છે। સૌથી મહત્વની વાત એ છે કે આ એક કંજક્ટેડ જગ્યા છે અને આ જગ્યા પર આગ લાગી હોવાને કારણે ફાયર વિભાગની ટીમને પણ
આગ પર કાબુ મેળવવામાં સમસ્યા થઈ હતી અને ફાયરના કેટલાક જે જવાનો છે એ પણ અહીંયા જે એની હવા છે, ધુમાડો છે, એના કારણે બેભાન અવસ્થામાં આવી ગયા હોવાની બાબતો હાલ સામે આવી રહી છે અને સાથે એ પ્રશ્ન પણ થઈ રહ્યા છે કે આ કન્જક્શન પર જગ્યા પર ફાયરની સુવિધા હતી કે કેમ. કેમેરામેન દીપક સેન સાથે નરેન્દ્ર રાઠોડ, TV9 અમદાવાદ.